તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ। ભારે વરસાદે ગુજરાતમાં તબાહી મચાવી છે અને રાજ્યને સ્થગિત કરી દીધું છે, જેના કારણે વ્યાપક પૂર અને વિક્ષેપ સર્જાયો છે। ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ભારતીય હવામાન વિભાગે 1 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે। IMDએ પણ આગામી 2 થી 3 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં પહેલાથી જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના દક્ષિણ જિલ્લાઓ જેવા કે વલસાડ, સુરત અને નવસારી ગંભીર રીતે પ્રભાવિત થયા છે, જેમાં 17,000થી વધુ લોકોનું સલામત વિસ્તારોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે। દરમિયાન સરદાર સરોવર ડેમને પાણી છોડવા માટે ખોલવામાં આવ્યો છે, જેને કારણે નર્મદા નદીની આસપાસના ગામડાઓ માટે ચેતવણી આપવામાં આવી છે। આ સમયગાળા દરમિયાન સરેરાશ 63.36 મિલીમીટર વરસાદ સાથે 33 જિલ્લાના 244 તાલુકાઓમાં વરસાદની નોંધ સાથે પરિસ્થિતિ ગંભીર છે। રાજ્ય સરકાર ભારે વરસાદની અસરને ઘટાડવા માટે કામ કરી રહી છે। NDRF અને સ્થાનિક સત્તાવાળાઓ અસરગ્રસ્તોને બચાવવા માટે કામ કરી રહ્યા છે। નવસારી, સુરત અને વડોદરા જિલ્લામાં મોટા પ્રમાણમાં સ્થળાંતર સાથે 17,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે। ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ સ્થળાંતરના આદેશો સાથે રાહત પ્રયાસોનું સંકલન કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી। ભારે વરસાદની આગાહીને કારણે સાવચેતીના પગલાં તરીકે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ 27 ઓગસ્ટે બંધ રહેશે। સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે। બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન।